લગન લાગી રે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરીએ, સાથે સાથે જ સંદીપભાઈની જે પાછલી ફિલ્મ હતી ને ઓમ મંગલમ સિંગલમ, એના પર પણ આપણે એક નજર નાખી લઈએ. કારણ કે ઓમ મંગલમ સિંગલમ અને લગન લાગી રે અત્યારે બંને એક જ રસ્તા પર ચાલી રહી છે. છઠ્ઠા દિવસે ઓમ મંગલમ સિંગલમ જ્યાં હતી ને ત્યાં જ એની જ થોડી આજુબાજુ અત્યારે લગન લાગી રહ્યા ફિલ્મ છે. અહીંયા તમને જણાવી દઉં, ઓમ મંગલમ સિંગલમનું લાઈફ ટાઈમ કલેક્શન છે ને એ ફક્ત ને ફક્ત 3 કરોડ અને 18 લાખ રૂપિયા હતું. તો કદાચ એવું બની શકે કે આ ફિલ્મનું કલેક્શન પણ 3.5 થી 4 કરોડની આસપાસ લાઈફ ટાઈમ થઈ જાય. આનાથી વધારે થવાની અત્યારે સંભાવનાઓ જ નથી દેખાતી. તમને વાત કરું 11 ફેબ્રુઆરીના રોજ લગન લાગી રેનો હાલ શું હતો. સૌથી વધારે ઓક્યુપન્સી ગોધરામાં હતી. એમાં ગોધરામાં નાઇટ શોની ઓક્યુપન્સી તમને કહું ને 11 ફેબ્રુઆરીની તો 100% હતી. બોલો, ગોધરાની 610 ટિકિટ ગોધરામાં વહેંચાણી હતી. ભુજની વાત કરું તો 105 ટિકિટ વહેંચાણી હતી અને બીજા નંબરની ઓક્યુપન્સી ભુજમાં હતી. 30.9%ની ઓક્યુપન્સી હતી. ગોધરામાં ઓવરઓલ 49%ની ઓક્યુપન્સી રહી અને બીજા નંબરે ભુજની 30.9%ની ઓક્યુપન્સી રહી. હવે જો સૌથી વધારે કલેક્શન આવ્યું છે 7 વાગ્યા પછીના શોમાં. 7 વાગ્યાથી લઈ અને 10, 10:30, 11 વાગ્યા સુધીના જે કાંઈ શો હતા એમાં સૌથી વધારે કલેક્શન આવ્યું છે. 5 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે અને એ સમયગાળામાં 2683 ટિકિટ વહેંચાણી. 11 ફેબ્રુઆરીના રોજ ટોટલ કહું તો ફિલિંગ ફાસ્ટ 10 શો હતા અને હાઉસફુલ 2 શો હતા. 183 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ રહી છે. અને ગુજરાત મહારાષ્ટ્રની વાત કરીએ તો ગુજરાતમાં 635 શો હતા અને મહારાષ્ટ્રમાં ટોટલ 37 શો હતા. ટોટલ 632 શો રહ્યા. 258 સ્ક્રીનમાં ફિલ્મ ચાલી અને ટોટલ 7841 ટિકિટ વહેંચાણી. આ રીતનો આખો માહોલ હતો 11 ફેબ્રુઆરી એટલે કે છઠ્ઠા દિવસનો. ટોટલ કલેક્શન તમને કહું તો 1 કરોડ અને 20 લાખની અરાઉન્ડ થયું છે. છઠ્ઠા દિવસે કલેક્શન આવ્યું ફક્ત 14 લાખ રૂપિયા. આ ગ્રોસ અને 12 લાખ રૂપિયા નેટ આવ્યું. હવે 6 દિવસનું ટોટલ તમને કહું તો 1 કરોડ અને 20 લાખ રૂપિયા ગ્રોસ છે અને 1 કરોડ અને 5 લાખ રૂપિયા નેટ છે. 6 દિવસનું થયું. હવે છઠ્ઠા દિવસનું આ જે રેશિયો છે સેમ રેશિયો સેમ કલેક્શન ઓમ મંગલમ સિંગલમનું હતું. ઓમ મંગલમ સિંગલમનું પણ છઠ્ઠા દિવસે કેટલું હતું તો કે 1 કરોડ અને 21 લાખ રૂપિયા નેટ હતું. એ તો કહેવાય તો આની કરતાં પણ વધારે હતું. 15 લાખ રૂપિયા પ્લસ હતું ઓમ મંગલમ સિંગલમ છઠ્ઠા દિવસે. તો લગન લાગી રહે અત્યારે હાલ છે. અને 7મા દિવસની વાત કરું તો 7મા દિવસનું આમ કંઈક જ હશે, લગભગ 13-14, મેક્સિમમ 15 લાખ રૂપિયા ગ્રોસ થશે, એનાથી વધારે નહીં થાય. તો આ ધીમી ગતિએ ફિલ્મ ચાલી રહી છે. લવની ભવાઈની વાત કરીએ તો લવની ભવાઈનું લાઈફ ટાઈમ કલેક્શન 8 કરોડ રૂપિયા હતું. તો એનાથી વધારે તો ઓમ મંગલમ સિંગલમનું ધારેલું હતું પણ થયું નહીં. પણ એવી આશા હતી કે લાઈફ ટાઈમ કલેક્શન જે લવની ભવાઈનું હતું કદાચ એની આજુબાજુ લગન લાગી રહેનું જાય. પણ આ 5 કરોડ વટે એવું પણ નથી લાગતું અત્યારે. એટલે કલેક્શન ખરેખર ખૂબ ઓછું અત્યારે દેખાઈ રહ્યું છે ફિલ્મનું. જેટલું ધારેલું હતું એનાથી ઓછું ચાલી રહ્યું છે. હા, એક વસ્તુ થાય, જો ધીમી ગતિએ આનું આ કલેક્શન 1.5 મહિના સુધી ફિલ્મ ચાલી રહે, 1.5-2 મહિના, 2.5 મહિના સુધી આની આ ગતિએ, તો પછી લાઈફ ટાઈમ કલેક્શન ખૂબ સરસ આવી શકે એમ છે. પણ અત્યારે ફિલ્મનું કલેક્શન ખૂબ ધીમું છે. આ રીતનો માહોલ લગન લાગી રહેનો છે. ધન્યવાદ.